હેલો ફ્રેન્ડો, આજે તો અમારે ઘરે ભજીયા, પૂરી, શાક, ઢેબરા ને બધું જ બનવાનું છે. અમારી મમ્મીએ લોટ સાળવી લીધો છે. હવે લોટ તૈયાર કરી લેશે. દોસ્તો, આ મારી મમ્મી નાની નાની આઈટમ બનાવે છે. કંઈ ખબર નહીં શું બનાવે છે, પણ બનાવે છે ખરા. તો દોસ્તો, આજે અમારા ગામ દેવની પૂજા કરી છે અને પૂજા કરીને હવે પછી દરેક ઘરે આવી રીતે ઉજવણી કરવામાં આવશે. તો દોસ્તો, હવે હું આ મવડાનું તેલ ડોળ્યું એક તપેલીમાં ઓતી લઈશ અને પછી એને કડિયામાં ગરમ કરવા માટે મૂકી દઈશ. તો હું આ તપેલીમાં તેલ ઓતી લઉં છું. મારા ખેતરમાં આ રીતે બનાવીને જમીનમાં દાટવામાં આવશે. તો હવે અમારા ઢેબરા તળાવવાનું ચાલુ થઈ ગયું છે. ઢેબરા તળાઈ જાય પછી અમે વાડામાં ડાબવા જશું અને પછી ભજીયા બનાવીશું. હવે મારી મમ્મી ભજીયા કડિયામાં મૂકે છે અને તળાવવાનું ચાલુ થઈ ગયું છે માવડાના તેલ ડોળિયામાં. તો કેવા મસ્ત માવડાના તેલમાં તળાઈને કેવા ફૂલીને બહાર નીકળે છે ભજીયા. તો ખાવાની મજા જ આવવાની છે. ગાડ પુકાડ શું કરે, કપડે નથી પહેરતી, નિશાળે જાય ને આવીને કાઢી મિલે. અને મારા પપ્પા ભજીયા ખાવા માટે આવી ગયા છે અને આખી થાળી અમને ખાલી જ કરી દીધી છે, પણ બીજા બને છે. હવે અમે ખાશું. એને મારા પપ્પા બહાર જઈને ખાશે. તો મારા પપ્પા બહાર બેઠા બેઠા ભજીયા ખાય છે. ભજીયા બનાવ્યા છે, પાપડી બનાવી છે અને પૂરી બનાવી છે. કારેલા હવે બનાવવાના છીએ. તો દોસ્તો, અમે મવડાના તેલમાં જ બનાવ્યું છે, ડોળિયામાં. અને અક્ષિકા ભજીયા ખાય છે. મમ્મી હારે હમણાં રેવા નથી દેવાની છે, ખાઈ દેવાની છે બધું. તો દોસ્તો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને.